અરવલ્લી જિલ્લાના મોડાસામાં 4 રસ્તાથી જૂની નગરપાલિકા સુધી આવેલા કેબિન ધારકોને પાલિકાએ નોટિસ પાઠવી છે। નહેરુ માર્ગ કેબિન એસોસિએશનના 70 કેબિન ધારકોને ફાળવેલી જગ્યા પર શિફ્ટ થઈ જવા નગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ છે। આ માટે પાલિકા દ્વારા 7 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફાળવેલી જગ્યા પર દુકાનનું બાંધકામ કરી હયાત કેબિન દૂર કરવા પાલિકાએ કામગીરી હાથ ધરી છે, જેમાં 7 દિવસમાં કેબિન દૂર નહીં કરાય તો પાલિકા દ્વારા કેબિન હટાવવાની કામગીરી હાથ ધરાનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે મુખ્ય બજાર પર કેબિન હટતા માર્ગ પહોળો બનશે, જેથી મુખ્ય બજારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે। મોડાસા નગરપાલિકા દ્વારા હાલ મોડાસા 4 રસ્તાથી જે જૂની નગરપાલિકાના વિસ્તારની અંદર 89 કેબિનો જે નહેરુ માર્ગ કેબિન એસોસિએશન તરીકે ઓળખાય છે, જેની મંજૂરી મોડાસા નગરપાલિકા દ્વારા જાન્યુઆરી 2024ની અંદર બાંધકામ કરવા માટેની આપવામાં આવેલ હતી, જે મંજૂરીની સમયમર્યાદા આગામી 2025ની જાન્યુઆરી માસની અંદર પૂર્ણ થવા જઈ રહેલ છે। જેના અનુસંધાને નગરપાલિકા દ્વારા જુદા જુદા 70 કેબિન ધારકોને નોટિસ આપી તેમને જે જગ્યા ફાળવી નવા કેબિન બનાવવા માટેની મંજૂરી આપવામાં આવેલી તે જગ્યાએ શિફ્ટ થવા માટે નોટિસ આપવામાં આવેલ છે। મોડાસા નગરપાલિકા દ્વારા આગામી સમયની અંદર આ કેબિન ધારકો પોતાની જે નવી જગ્યા ફાળવવામાં આવેલ છે તે જગ્યાએ શિફ્ટ થશે, જેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા તે દબાણો દૂર કરી કેબિનો દૂર કરી રોડનું વાઇડનિંગ કરી વચ્ચે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આગામી સમયમાં વચ્ચેના ભાગની અંદર ડિવાઈડર તથા સ્ટ્રીટ લાઇટના પોલનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને શહેરના નગરજનોને ટ્રાફિક મુક્ત રસ્તો મળી શકે અને જે કેબિન ધારકો છે તે પોતાની નવી જગ્યાઓમાં સારી રીતે પોતાના ધંધાના રોજગાર કરી શકે, તેના માટે નગરપાલિકા કાર્યવાહી કરી રહી છે। તો હું તમામ દુકાનદારો અને કેબિન ધારકોને નમ્ર અપીલ કરું છું કે જો પોતાના કેબિનો જે જગ્યાએ ફાળવાયેલા છે તે બની ગયેલ હોય તો વહેલી તકે પોતાનો સામાન શિફ્ટ કરે, તો જેથી કરીને નગરપાલિકા પણ સમયસર તેમના કેબિનો હટાવી શહેરના નગરજનોને ટ્રાફિક મુક્ત રસ્તો આપી શકે। એ લોકોને મંજૂરી આપે 2024 જાન્યુઆરી માસમાં આપવામાં આવેલી હતી, જે અંદાજિત આજે 9 થી 10 મહિના જેટલો સમય થઈ ગયેલ છે। તે તમામ 89 કેબિનોની બાંધકામ પોતાની રીતે કેબિન ધારકો દ્વારા કરવામાં આવી રહેલ છે। તેમના આંતરિક નાના મોટા વિખવાદોના કારણે અમે જે છેલ્લા 2 માસથી કામ જોઈ રહ્યા છે તે ઘણું ધીમે થઈ રહ્યું છે, તો તે પોતાના એસોસિએશન વતી પોતે રજૂઆત કરી બિલ્ડર પાસે ઝડપી કામ કરાવે, તો જેથી કરીને આ કામગીરી ઝડપથી થઈ શકે। તેમને જે કંઈ જરૂરિયાત હશે તે માટે નગરપાલિકા દ્વારા જીબીની અંદર પણ ઝડપથી તેમને લાઇટ કનેક્શન મળે તે માટે વાત કરવામાં આવેલ છે। આમ નગરપાલિકા પોતાના તરફથી અને શહેરના નાગરિકોના હિતમાં ઝડપથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે। તેમને નગરપાલિકા હાર્શ એક્શન લેશે, જરૂર પડશે તો 100%, પરંતુ જો સમજાવટથી તે પોતાની જગ્યાએ શિફ્ટ થઈ જશે તો સારું, નહીં તો નગરપાલિકા નિયમો અનુસાર જે પણ કંઈ કાર્યવાહી કરવાની થશે તે કરવા માટે કટિબદ્ધ છે। જો તેમને સમયસર નહીં કરે તો નગરપાલિકા તેમના કેબિનો ઉઠાવશે તો તેમના ધંધાના રોજગાર ઉપર અસર થશે અને તેમના આર્થિક સમસ્યા ઊભી થશે। એટલા માટે નગરપાલિકા તેમને નમ્ર અરજ કરે છે